હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અંગૂરી રબડી. એકદમ મીઠાઈવાળાની દુકાનની જેવી જ તમે જોઈ શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અંગૂરી રબડી બનાવવા માટે આપણે જોઈશે 1 લીટર દૂધ. તમે જોઈ શકો છો કે દૂધ મેં અહીંયા બોઇલ કરવા રાખી દીધું છે. દૂધ આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર બોઇલ નથી કરવાનું, આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અને આંગળીની મદદથી મેં જોઈ શકો છો કે મેં ચેક કર્યું કે દૂધ આપણું બહુ ઝાઝું ગરમ નથી થયું. હવે એમાં આપણે 1 લીંબુનો રસ નાખીશું, તેમાં થોડું પાણી એડ કરશું અને ચમચીથી હલાવી અને હવે આપણે દૂધમાં થોડું પાણી એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે અહીંયા લીંબુનું પાણી એકસાથે એડ નથી કરી શકતા, કારણ કે જો આપણે લીંબુનું પાણી વધારે એડ કરી દીધું તો આપણું પનીર ચૂઈ બની જશે, જેથી આપણા રસગુલ્લા એકદમ સોફ્ટ નહીં બને. હવે તમે અહીંયા લીંબુનું પાણી થોડું કરીને તમે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધું પાણી એડ કરી દીધું છે. અને હવે ધીમે ધીમે આપણું દૂધનું ટેક્સચર પણ થોડુંક બદલાઈ ગયું છે. હવે ચાળણીની મદદથી આપણે અહીંયા પનીરને ગાળી લેશું. પનીર ગાળ્યા બાદ આપણે એમાં થોડું ફ્રીજના ઠંડા પાણીથી આપણે પનીરને ધોઈ લેશું. એમાં થોડું આપણે પાણી એડ કરી દઈશું, જેથી પનીરમાં ખટાશનો ભાગ ના રહે. હવે પનીરને આપણે લઈ લેશું અને હથેળીના આ ભાગથી થોડું પનીરને મસળી લેશું, જેથી પનીરમાં થોડું બાઇન્ડિંગ આવી જાય. પનીરને આપણે થોડી વાર મસળી પછી હવે એમાં 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોર અહીંયા આપણા પનીરમાં બાઇન્ડિંગનું કામ કરે છે, જેથી આપણા રસગુલ્લા પાણીમાં છૂટા નથી પડતા. હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા નાના નાના રસગુલ્લા બનાવી લીધા છે. એમ કરી આપણે હવે બધા રસગુલ્લા બનાવી લેશું. હવે અહીંયા મેં 1 કપ પાણી અને 3 કપ પાણી અને 1 કપ ખાંડ લીધી છે. તેને ચાસણી બનાવવા માટે રાખી દઈશું આપણે. ચાસણી બની ગયા પછી આપણે એમાં બધા આપણા રસગુલ્લા એડ કરી દઈશું. અને રસગુલ્લાને હવે આપણે ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દઈશું, બોઇલ થવા દઈશું. આ સમયે આપણે ગેસની ફ્લેમ લો નથી કરવાની. જો લો કરશું તો રસગુલ્લા તળિયે બેસી જશે અને આપણા રસગુલ્લા જ્યુસી અને સોફ્ટ નહીં બને. તમે જોઈ શકો છો કે હવે 10 થી 15 મિનિટ પછી મેં ચેક કર્યું છે તો આપણા રસગુલ્લાની સાઇઝ ડબલ થઈ ગઈ છે. મતલબ કે આપણા રસગુલ્લા હવે કૂક થઈ ગયા છે. આ રસગુલ્લા મેં અમૂલ ગોલ્ડમાંથી બનાવેલા છે. તમે કોઈ પણ ફૂલ ક્રીમ દૂધથી બનાવી શકો છો. હવે 5 મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું, કે જેથી આપણા રસગુલ્લા સોફ્ટ બની જશે. હવે અહીંયા મેં રબડી બનાવવા માટે 2 લીટર દૂધ લીધેલું છે. દૂધ આપણે હાઈ ફ્લેમ ઉપર જ બોઇલ કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા મેં 1 વાટકીમાં 3 ચમચી કસ્ટર્ડ પાવડર લીધેલો છે. મેં અહીંયા વેનીલા ફ્લેવરનો વ્હાઇટ કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તમે કોઈ પણ કસ્ટર્ડ પાવડર લઈ શકો છો. કસ્ટર્ડ પાવડર નાખી પછી હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આપણા દૂધને મીડિયમ ગેસ પર ઉકળવા રાખી દઈશું. પછી એમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું આપણે. મેં અહીંયા બદામ અને પિસ્તા લીધેલા છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. પછી મેં દૂધને 1 કલાક ફ્રીઝમાં રાખી દીધું હતું આપણી રબડીને. હવે એમાં આપણા રસગુલ્લા એડ કરી દઈશું. પછી આપણે રસગુલ્લા એડ કર્યા પછી 2 થી 3 કલાક પાછી ફ્રીઝમાં રાખશું.
અને પછી હવે આપણે સર્વ કરવા કાઢી લેશું અને થોડું ગાર્નિશિંગ કરી લેશું ડ્રાય ફ્રૂટથી. તમે જોઈ શકો છો કે મીઠાઈવાળાની દુકાન જેવી જ આપણી અંગૂરી રસમલાઈ કે પછી અંગૂરી રબડી તૈયાર છે. તમને આ કેવી લાગી છે તે પ્લીઝ તમે મને કમેન્ટમાં કહેજો. જો તમને મારી અંગૂરી રબડીની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.